હેલો મિત્રો, સ્વાગત છે તમારું અનકટ ગુજ્જુ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। અને આજના વિડીયોમાં હું તમને આઈટીઆઈનું જે ચોઇસ ફિલિંગ છે કઈ રીતે કરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું। તો અનકટ ગુજ્જુ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। હવે આઈટીઆઈનું જે ચોઇસ ફિલિંગ કરવા માટે તમારું આઈટીઆઈનું જે ઓફિશિયલી પોર્ટલ છે ગુજરાતનું ત્યાં આવતું રહેવાનું છે અને આવું કંઈ તમને ડેશબોર્ડ જોવા મળવાનું છે। તો સૌથી પહેલાં આપણે કેન્ડિડેટ લોગિન, જ્યારે તમે આઈટીઆઈનું ફોર્મ ભર્યું હશે તો રજિસ્ટ્રેશન નંબર આપ્યો હશે અને બર્થડે ડેટ તમારે નાખી લેવાની છે અને જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ નાખીને તમારે લોગિન કરી લેવાનું છે। લોગિન કર્યા બાદ તમારા જે રજિસ્ટર મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી પર એક ઓટીપી જનરેટ થવાનો છે। જનરેટ થયા બાદ શું કરવાનું છે એ પણ તમને આ વિડીયોની અંદર જણાવી દઉં। હવે લોગિન કર્યા બાદ તમારે ચોઇસ ફિલિંગનું જે ઓપ્શન છે તમારે જોવાનું છે। નીચે ચોઇસ ફિલિંગ કરવા માટે જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે અને આ અગત્યની જે સૂચનાઓ છે એ તમારે વાંચી લેવાની છે, પછી જ તમારે વિકલ્પ સિલેક્ટ કરવાનો છે। તો 7, 8, 9, 10 જે ચોઇસ ફિલિંગ છે, તમે જે આઈટીઆઈનું ફોર્મ ભર્યું હતું, જે ધોરણથી ભર્યું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની છે। ગવર્મેન્ટ આઈટીઆઈ હોય તો ગવર્મેન્ટ આઈટીઆઈ, પ્રાઇવેટ આઈટીઆઈ તો પ્રાઇવેટ આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની છે। આપણે ગવર્મેન્ટ આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની છે। પછી આપણે જે જિલ્લો લાગતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે। અમારે પંચમહાલ લાગે તો પંચમહાલ સિલેક્ટ કરી લઈએ। પછી તમારે આઈટીઆઈ વાઇઝ ટ્રેડ, પછી ટ્રેડ વાઇઝ આઈટીઆઈ તો આપણે આઈટીઆઈ વાઇઝ ટ્રેડ સિલેક્ટ કરી લેવાનું છે। પછી સર્ચવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। પછી તો આપણે આઈટીઆઈ સિલેક્ટ કરવાની રહેશે, જે તમારે જે નજીકની આઈટીઆઈ હશે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે। તો હું હાલોલ પાવાગઢ સિલેક્ટ કરી લીધું છે અને ટ્રેડ પણ સિલેક્ટ કરી લીધો છે। જે ટ્રેડ તમને લિસ્ટમાં જણાય એ તમારે ચોઇસ કરવાનો છે। તો હું ફિટર જે ટ્રેડ છે એ સિલેક્ટ કરી લઉં। પછી જોઈ શકો છો આઈટીઆઈનું નામ, ટ્રેડ કોડ, પછી ટ્રેડનું નામ પણ આવી ગયું છે। આવી રીતે તમે એક એક કરીને પોતાના જે ટ્રેડ છે એ એડ કરી શકો છો અને જે બીજી આઈટીઆઈમાં તમે ચોઇસ કરવા માંગતા હોય તો તમે બીજી આઈટીઆઈ પણ સિલેક્ટ કરી શકો છો। તો હું 4 જે ટ્રેડ છે સિલેક્ટ કરી લીધા છે અને સેવ ચોઇસવાળું બટન છે ત્યાં ક્લિક કરી દીધું છે। પછી ઓકે કરી લેવાનું છે। જો તમે લોક કરશો તો તમારો જે ફોર્મ છે એ બીજી વખત એડિટ નહીં થઈ શકે, એટલા માટે આપણે ધ્યાનપૂર્વક ટ્રેડ સિલેક્ટ કરી લેવાના। પછી લોક ચોઇસ કરી લેવાનું છે અને જે તમારું જે ચોઇસ ફિલિંગ છે સફળતાપૂર્વક થઈ ગઈ છે અને તમારે પ્રિન્ટ છે એ કાઢી લેવાની છે। તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે તમારે ચોઇસ ફિલ કરવાનું છે। આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન છે દબાવી લો, વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। બાય બાય મિત્રો।